નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 23 સીસી 501 મેથેમેટિકલ ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ એન્ડ ક્વોન્ટમ મિકેનિક્સ. આપણે યુનિટ 3 ક્વોન્ટમ મિકેનિક્સ વિશે ચર્ચા કરતા હતા. ઓકે, એમાં આપણે લેક્ચર નંબર 22માં આપણે જોઈ ગયા કે n કણો માટેની સંભાવનાનું અર્થઘટન, જેને આપણે ઇન્ટિગ્રેશન d ક્યુબ r1 અપ ટુ d ક્યુબ rn મોડ સાઈ r1 અપ ટુ rn t મોડ સ્ક્વેર d ક્યુબ r1 વડે દર્શાવ્યું. એના પછી આપણે એની નોર્મલાઇઝેશન વિશે જોયું. એના પછી ગતિકીય ચલ જે છે એનું અપેક્ષિત મૂલ્ય, એટલે કે બ્રેકેટ a ઇન્ટિગ્રેશન અપ ટુ સાઈ સ્ટાર r1 r2 અપ ટુ rn એ ઓપરેટર સાઈ r1 r2 અપ ટુ rn d ક્યુબ r1 d ક્યુબ r2 અપ ટુ d ક્યુબ rn, જે સાઈ સ્ટાર એ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે સાઈનો. તો સાઈનો શું છે? આ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે સાઈ સ્ટાર. ઓકે, હવે આપણે એના સંકેતો વિશે ચર્ચા કરી હતી કે પી નોર્મલાઇઝેશન વેક્ટરને સાઈ સ્ટાર આર સાઈ આર ડી ટાઉ બરાબર 1 વડે દર્શાવીશું. અપેક્ષિત કિંમતો એ બરાબર સાઈ સ્ટાર આર એ ઓપરેટર સાઈ આર ડી ટાઉ, જ્યાં એ ઓપરેટર એ જે ગતિકીય ચલો છે એના માટે એ કઈ રીતે મૂવમેન્ટ કરે છે એના માટેનું એક ફંક્શન છે, એના ઉપર આપણે સાઈ લાગુ પાડીશું. ઓકે, અને સાઈ સ્ટાર એ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે તેનું. ઓકે, સાઈન. ઓકે, ચલો હવે આજનો આપણો ટૉપિક છે ફંડામેન્ટલ પોસ્ચ્યુલેટ ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ, એટલે કે તરંગશાસ્ત્રની મૂળભૂત સ્વીકૃતિઓ. તો ફંડામેન્ટલ પોસ્ચ્યુલેટ ઓફ વેવ મિકેનિક્સ. ઓકે, ચલો. તો પહેલી સ્વીકૃતિ એ સ્થિતિ અથવા અવસ્થા અંગેની સમજ માટેની છે, જેને આપણે પ્રથમ સ્વીકૃતિ કહીશું. ચલો, તો જોઈએ એના વિશે આપણે. તો ઇન્ટ્રોડક્શનમાં જોઈ લઈએ તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તંત્રની સ્થિતિ એટલે કે અવસ્થાને તરંગ વિધેય સાઈ ઓફ આર ટી વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? સાઈ ઓફ આર ટી વડે દર્શાવવામાં આવે છે. આ તરંગ વિધેય કોઈપણ ક્ષણે કુદરતમાંથી પૂરી પડતી બધી જ માહિતી ધરાવે છે. આ જે ફંક્શન સાઈ આર ઓફ ટી છે એ કુદરતી રીતે આપણને પૂરી પડતી બધી જ માહિતીઓ આની જોડે હોય છે. સ્થિતિ અથવા અવસ્થા સાઈ એ ભૌતિક કોન્સેપ્ટ છે. શું છે? ભૌતિક વિભાવના છે, જેને ગાણિતીય વિધેય સાઈ ઓફ આર ટી વડે દર્શાવવામાં આવે છે. આવા તરંગ સાઈની સીધી માપણી શક્ય નથી. તેમ છતાં આપેલ તરંગ સાઈના બધા જ અચળ ગુણાંકો, દાખલા તરીકે આપણે કોઈ અચળ ગુણાંક લઈએ સી સાઈ, જે સ્થિત તરંગ વિધેય સાઈ દર્શાવે છે, તે જ સ્થિતિ દર્શાવે છે જ્યાં સી એ વાસ્તવિક સંખ્યા હોઈ શકે અથવા સંકર સંખ્યા હોઈ શકે. ઓકે, ચલો. હવે પ્રથમ સ્વીકૃતિમાં ઇન ડિટેલ થોડું આપણે ચર્ચા કરીએ તો જો સાઈ 1 અને સાઈ 2 એ બે આપેલ તંત્રની કોઈ બે સ્થિતિઓ દર્શાવતા હોય, તો સાઈ 1 અને સાઈ 2 બે તરંગ વિધેય હોય, સાઈ 1 અને સાઈ 2 કોઈ બે તરંગ વિધેય હોય, અને આ બે વિધેયોનું સુરેખ સંયોજન એટલે કે C1 સાઈ 1 પ્લસ C2 સાઈ 2 સુરેખ સંયોજન કરવાનું છે. હવે આ C1 અને C2 કોઈ બે અચળ છે, એ સંકર પણ હોઈ, કોમ્પ્લેક્સ પણ હોઈ શકે અને રિયલ પણ હોઈ શકે. સંયોજનને અનુલક્ષીને તંત્રની એક સ્થિતિ અસ્તિત્વ ધરાવે છે. આ સ્વીકૃતિ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત છે, જેને ક્લાસિકલ મિકેનિક્સ સાથે કોઈ સંબંધ નથી. આજે છે એને ક્લાસિકલ મિકેનિક્સ સાથે કોઈ સંબંધ નથી.
સંપાતપણાના ને લીધે વ્યતિકરણની ઘટના પણ જોવા મળે છે. હવે ધારો કે આપણી જોડે કોઈ વેવ ફંક્શન છે એ છે psi1 અને બીજું કોઈ વેવ ફંક્શન છે psi2. ઓકે, હવે આને બંનેને આપણે સુપર ઇમ્પોઝ કરીએ, એક ઉપર બીજું સુપર ઇમ્પોઝ કરીશું તો આપણને શું થશે? આ જે વેવ્સ છે એ આવી રીતે આપણને મળશે. આ બંનેના ભેગું કરીશું એટલે કે C1 psi1 પ્લસ C2 psi2 કરીશું તો આપણને આ રીતે અલગ અલગ વ્યતિકરણની રચનાઓ જોવા મળશે. ઓકે, તો સંપાતપણાનો સિદ્ધાંત ગાણિતિક રીતે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અવકાશમાં આવેલા બિંદુઓને દર્શાવતા સદિશોના આ લાક્ષણિક ગુણધર્મ છે. અવકાશમાં આવેલા બિંદુઓને દર્શાવતા સદિશોનો એક લાક્ષણિક ગુણધર્મ છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં તરંગવિધોને કોઈપણ પ્રકારના સદિશો ગણી શકાય. સામાન્ય રીતે આ સદિશોને ત્રિપરિમાણમાં દર્શાવવા જેમ 3 વાસ્તવિક સંખ્યાઓની જરૂર પડે તેમ તરંગ વિધેય સદિશને દર્શાવવા માટે અસંખ્ય સંકર સંખ્યાઓની ગણની જરૂર પડે. અસંખ્ય સંકર સંખ્યાઓના ગણની જરૂર પડે. દાખલા તરીકે કન્ફિગ્યુરેશન સ્પેસમાં આવેલા તમામ બિંદુઓ R1 R2 અપ ટુ Rn એ તરંગ વિધેય સાઈનું મૂલ્ય દર્શાવવું પડે. બરાબર. આમ તરંગ વિધેય સદિશો અનંત પરમાણીય હોય છે, એટલે કે ઇન્ફાઇનાઇટ હોય છે એમના સદિશો, અને ડાયમેન્શનલવાળા હોય છે. ઓકે, આથી આપેલા તંત્રના દરેક તરંગ વિધેયો અને તેમના બધા જ સુરેખ સંયોજનો અનંત અને પરમાણીય સંમિશ્રિત સુરેખ સદિશ અવકાશ ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ કોમ્પ્લેક્સ લિનિયર સ્પેસનું નિર્માણ કરે છે. આ ઓળખ મુજબ તરંગ વિધેય સાઈનો સાઈને નોર્મલાઇઝેશન કરવું હોય તો સાઈ આપણે મોડ સાઈ આર ડી ટાઉ બરાબર જો 1 આવે તો એ શું થઈ જશે? નોર્મલાઇઝ થઈ ગયું કહેવાય. એની પ્રોબેબિલિટી એ સમેશન વીઆઈને સમરૂપ બને છે, જ્યારે વીઆઈ એ સામાન્ય સદિશ છે. શું છે? કોઈ સામાન્ય સદિશ. વ્યાપક રૂપે તરંગ વિધેય ફાઈ આર અને સાઈ આર માટે આપણે ગુણાકાર દર્શાવવો હોય તો ફાઈ સ્ટાર આર સાઈ સ્ટાર સાઈ ડી ટાઉ સાઈ ફાઈ સ્ટાર અને સાઈ એ બંનેને આપણે આ રીતે ઇન્ટિગ્રેશનના ફોર્મમાં દર્શાવીએ તો એ જે છે એ ફાઈ અને સાઈનો અદિશ ગુણાકાર દર્શાવે છે. આ સદિશ ગુણાકાર ફાઈ સાઈ કૌંસમાં ફાઈ સાઈ વડે દર્શાવવામાં આવે છે. આ નોટેશન છે, એને આ રીતે દર્શાવવામાં આવે. જો આ રીતે દર્શાવેલું હોય કૌંસમાં ફાઈ સાઈ કૌંસ પૂરો, તો એનો મતલબ શું થશે? તો કે એનો મતલબ થશે ઇન્ટિગ્રેશન ફાઈ સ્ટાર આર ફાઈ આર ડી ટાઉ. ઓકે, ચલો આગળ જોઈએ. અહીંયા આપણને ફાઈ સાઈ કૌંસમાં આપ્યું છે. એનો મતલબ તો કે ફાઈ સ્ટાર ઓફ આર સાઈ ઓફ આર ડી ટાઉ આવો થાય. તો એના માટે આપણે સાબિત કરવાનું છે તો કે ફાઈ સાઈ બરાબર સાઈ ફાઈ કૌંસ પૂરો સ્ટાર. ઓકે, તો આપણે જમણી બાજુ છે એના બરાબર લઈ લઈએ તો કે સાઈ ફાઈ સ્ટાર. ઓકે, સાઈ ફાઈ સ્ટાર. હવે આ કૌંસનો મતલબ શું થાય એ આપણે જોઈ લઈએ. તો કે જો સ્ટારની વાત પછી કરીએ, આ કૌંસની વાત કરીએ તો કૌંસ માટે થશે ફાઈ સ્ટાર ઓફ આર સાઈ સ્ટાર ઓફ આર ફાઈ આર ડી ટાઉ આવું થશે. એટલે આપણે લખી શકાય તો કે ઇન્ટિગ્રેશન સાઈ સ્ટાર ઓફ આર ફાઈ આર ડી ટાઉ. હવે આ જે છે એ કૌંસની ઉપર એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ સ્ટાર દર્શાવેલો છે. તો હવે આ જે ઇન્ટિગ્રેશન મળ્યું એનું શું લઈ લઈશું આપણે? કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ સ્ટાર. ઓકે, તો લઈએ તો શું મળશે આપણને? તો ઇન્ટિગ્રેશન અહીંયા આપણે દર્શાવેલું છે રહ્યું તો કે સાઈ સ્ટાર ઓફ આર નો કૌંસમાં સ્ટાર કૌંસની બહાર સ્ટાર ફાઈ સ્ટાર
આર ડી ટાઉ. હવે બે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ હોય તો જવાબ શું આવશે? સાઈ ઓફ આર. તો ઇન્ટિગ્રેશન સાઈ ઓફ આર ફાઈ સ્ટાર આર ડી ટાઉ આ જવાબ મળશે, જે આપણે અહીંયા પ્રૂફ થઈ ગયું. ઓકે, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ઓકે, હવે આગળ બીજું એક એક્ઝામ્પલ આપણે જેની વાત કરી હતી એ બધા જ એક્ઝામ્પલ આપણે ક્રમશઃ જોઈશું કે બે ફંક્શન માટે કઈ રીતે પ્રૂફ કરી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ છે. ઓકે, એના પછી છે એક બીજો એક્ઝામ્પલ છે કે ફાઈ સી સાઈ ઇઝ ઇક્વલ ટુ સી ફાઈ સાઈ. એટલે કે આવું આપણે સાબિત કરવાનું છે કે આવું હોય તો આપણે સીને બહાર લઈ શકીએ. તો પહેલાં તો કૌંસનો મતલબ શું છે? કૌંસનો મતલબ આપણે આગળ જોઈ ગયા કે ફાઈ સી સાઈ બરાબર આપણે ઇન્ટિગ્રેશનમાં લખી શકીશું ફાઈ સ્ટાર ઓફ આર સાઈ આર વચ્ચે સી ઇન્ટુ ફાઈ આર ડી ટાઉ, જે આપણું અહીંયા દર્શાવેલ છે. બરાબર છે? ઓકે, ચલો હવે સીને કોન્સ્ટન્ટ છે તો ઇન્ટિગ્રેશનની બહાર લઈ લેगा તો ફાઈ સ્ટાર આર સાઈ આર ડી ટાઉ. હવે ફાઈ સ્ટાર ઓફ આર સાઈ આર ને આપણે આ રીતે દર્શાવી શકીએ તો કે સી કૌંસમાં ફાઈ સાઈ. ઓકે, જે આપણે આ પ્રૂફ થઈ ગયું. ઓકે, ચલો આગળ એક્ઝામ્પલ નંબર 3 જોઈ લઈએ. તો કે 3માં જે છે સી ફાઈ સાઈ. ઓકે, હવે ફરીથી આપણે કૌંસનો મતલબ શું છે તો કે કૌંસમાં સી સ્ટાર ફાઈ સ્ટાર ઓફ આર ડી ટાઉ સાઈ આર ડી ટાઉ. ઓકે, હવે અહીંયા આપણે સી આખું આ વિધેય જે છે કોમા પહેલાંનું, હવે આને મારે લખવું હોય તો હું આ રીતે લખી શકું સી સ્ટાર ફાઈ આર ઇન્ટુ સાઈ આર ડી ટાઉ. આવી રીતે લખાય ને અહીંયા ફાઈ સ્ટાર હશે. ઓકે, આ રીતે. હવે હું આને આને આપણે સી ફાઈ આર કૌંસમાં લઈ ફાઈ સ્ટાર વડે દર્શાવી શકાય ઇન્ટુ સાઈ આર ડી ટાઉ. ઓકે, હવે સી સ્ટારને આપણે કોમન લઈ લઈએ અંદરથી, બહાર લઈ લઈએ કારણ કે કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ કોમ્પ્લેક્સ નંબર હોય, કોન્સ્ટન્ટ તો કોમ્પ્લેક્સ બી હોય કે સાદો બી હોય અને આપણે બહાર કાઢી શકીએ ઇન્ટિગ્રેશનની. તો અંદર મળશે ફાઈ સ્ટાર આર સાઈ આર ડી ટાઉ. ઓકે, હવે ફાઈ સ્ટાર સાઈ આર સાઈ બરાબર આપણે આ લખી શકીએ તો ફાઈ સાઈ. તો સી સ્ટાર ફાઈ સાર આપણને આ પ્રૂફ થશે. હા, ઓકે. ચલો હવે આગળ જોઈએ તો દ્વિતીય સ્વીકૃતિ કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં પ્રત્યેક ગતિચલ સુરેખ ઓપરેટર વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? લિનિયર ઓપરેટર. બરાબર છે? તો એ ઓપરેટર આપણે લિનિયર ઓપરેટર લઈએ તો એ કોના ઉપર આધાર રાખશે? એ આર ઓપરેટર અને પી ઓપરેટર ઉપર આધાર રાખશે. જ્યાં એ આપણે બહાર લઈ લઈએ ફંક્શન જે છે, આર ઓપરેટરની વેલ્યુ શું હશે તો કે જેને આપણે આર વડે દર્શાવીશું. પી ઇઝ ઇક્વલ ટુ આપણે આગળ ભણી ગયા કે માઇનસ આઈ એચ કટ ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય પ્લસ ડેલ બાય ડેલ ઝેડ. પણ અહીંયા આપણે સીધું એને શેના વડે દર્શાવીશું? માઇનસ આઈ એચ કટ ડેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ એક્સ ડેલ અપન ડેલ એક્સ ડેલ અપન ડેલ વાય ડેલ અપન ડેલ ઝેડ લઈ શકાય. ઓકે, આવા સુરેખ ઓપરેટરના તંત્રના તરંગ વિધેયો પર લાગુ પડે ત્યારે તરંગ વિધેયો બીજા પ્રકારના તરંગ વિધેયોમાં રૂપાંતર થઈ જાય. ઓકે, હવે મારી જોડે કોઈ સાઈ ફંક્શન છે. હવે એ સાઈ ઓફ આરટી ઉપર કોઈ વેવ ફંક્શન છે અને ઓપરેટર લાગુ પાડું તો એ કોઈક બીજા જ તરંગ વિધેયમાં ફેરવાઈ જશે. ઓકે, ધારો કે તમે ધારો કે આપણે ચાલીએ છીએ તો આપણું વેવ ફંક્શન
એ ધારીએ છીએ. ઉદાહરણ આપું છું, પરીક્ષામાં આવું લખવાનું નથી. તો આપણે ચાલીએ છીએ તો તમારો વેગ ધારો કે 1 કિલોમીટર પર અવર છે, બરાબર છે. હવે હું તમારા ઉપર ઓપરેટર મારું કે તમે જલ્દીથી કોલેજ પહોંચો, નહીં તો તમારી એબસન્ટ પડશે. તો એ જે બાહ્ય ઓપરેટર લાગુ પાડ્યો તો તમારી સ્પીડમાં જ શું થઈ ગયો? વધારો થઈ ગયો. એ જ રીતે આપણે આજે આપણું સાય છે એ ફંક્શન ઉપર કોઈ બાહ્ય ઓપરેટર લાગુ પાડીશું તો એ વેવ ફંક્શન શું થઈ જશે? બદલાઈ જશે, બીજા કોઈ તરંગ વિધેયમાં રૂપાંતરિત થઈ જશે. દાખલા તરીકે સુરેખ ઓપરેટર એ તરંગ વિધેય સાય પર લાગુ પડે તો તરંગ વિધેય સાયના નવા તરંગ વિધેય એ સાયમાં રૂપાંતરિત થઈ જાય છે. જો સુરેખ ઓપરેટર એ બે તરંગ વિધેયો સાય1 અને સાય2ના સુરેખ સંયોજન C1 સાય પ્લસ C2 સાય2 પર લાગુ પડે તો બે તરંગ વિધેયો એ સાય1 અને એ સાય2ના તે જ સુરેખ સંયોજનો પરિણમે છે. ઇટ મીન્સ કે આપણી જોડે બે સુરેખ સંયોજન હતા, બે ફંક્શન હતા C1 અને સાય1 અને સાય2. તો C1 એમના સુરેખ સંયોજન લઈએ તો C1 સાય પ્લસ C2 સાય2. હવે એના ઉપર આપણે કોઈ ઓપરેટર લાગુ પાડીએ તો નવું વેવ ફંક્શન એ સાય1 અને એ સાય2 મળે, બરાબર. તો એમના જે સંયોજન છે તો એ C1 સાય1 પ્લસ C2 સાય2, તો જે વેવ ફંક્શન છે C1 એ સાય1 પ્લસ C2 એ સાય2 એમનું પણ શું મળશે આપણને? સુરેખ સંયોજન જ મળે. આ પરિણામે બે કે તેથી વધારે તરંગ વિધેયોનું સુરેખ સંયોજન માટે એટલું જ સાચું છે. 2 લઈએ કે 4 લઈએ, બધા માટે શું મળશે આપણને? સુરેખ સંયોજન જ મળશે. જો સાય1 અને સાય2 વચ્ચે સુરેખ સંયોજન હશે તો. ઓકે, તો નેક્સ્ટ ટૉપિક હશે આપણો નેક્સ્ટ લેક્ચરમાં કમ્યુટેટર. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તમારી આગળની પરીક્ષાઓ, જેમ કે નેટ સેટ છે, GSET છે, PhDની એન્ટ્રન્સ છે, MSCમાં, બરાબર છે. તો બહુ હાયર લેવલનો ટૉપિક છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે બહુ જ શાંતિથી ભણીશું અને તેમાં તમે પ્રેક્ટિસ પણ કરજો. ઓકે, તો આપણે ફરીથી એકવાર ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની 2 સ્વીકૃતિ જોઈ લઈએ, મૂળભૂત સ્વીકૃતિઓ. તો કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરંગની સ્થિત અવસ્થા તરંગ સાય ઓફ RT વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? સાય RT વડે દર્શાવવામાં આવે છે. બધી જ માહિતીઓ, આ જે તરંગ વિધેય છે કુદરતમાં મળતી બધી જ માહિતીઓ ધરાવે છે. અને આમ તરંગ વિધેય સાયના બધા જ અચળ ગુણાંકો, અચળ કોઈ ગુણાકાર હોય તો C સાય1 વડે સ્થિતિ તરંગ વિધેય સાયને દર્શાવે છે અને તરંગ વિધેય સાયની એ જ સ્થિતિ દર્શાવે છે જે ઓરિજિનલ હતી, કોઈ કોન્સ્ટન્ટ વડે ગુણીશું તો પણ. ઓકે, એક આ હતી. પછી આપણે બીજી સ્વીકૃતિ હતી કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ગતિકીય ચલ પર ઓપરેટર લાગુ પાડીએ અને આ જે ઓપરેટરો છે એમ, બરાબર. તો જો સાય1 અને સાય2, C1 સાય1 અને પ્લસ C2 સાય2 સુરેખ સંયોજન હોય તો એના ઉપર લાગુ પાડેલા ઓપરેટરથી મળતું નવું તરંગ વિધેય પણ કેવું હશે? સુરેખ સંયોજનમાં જ હશે. હવે આ 2 વેવ ફંક્શનની વાત કરીએ, આવા આપણે n વેવ્સની પણ વાત કરી શકીએ છીએ. ઓકે, ચલો આના પછી આપણે થોડાક એક્ઝામ્પલ જોયા કે ફાય સાય. હવે ફાય સાય જ્યારે તમને કૌંસમાં આવી રીતે ફાય સાય કૌંસ પૂરો વચ્ચે કોમા હોય તો આપણે એને હંમેશા ઇન્ટિગ્રેશન ફાય સ્ટાર ઓફ R સાય ઓફ R ડી ટાઉ વડે જ દર્શાવીશું. ઓકે, જે યાદ રાખજો કે આ નોટેશન વાપરેલી હશે તો હંમેશા તમારે એ જ ફોર્મમાં દર્શાવવાનું છે. હવે ફાય સ્ટાર સાય બરાબર સાય કોમા ફાય કૌંસ પૂરો સ્ટાર, એ બંને કેવા છે? બરાબર સરખા જ છે, જે આપણે સાબિત કર્યું. એના પછી ફાય સી સાય સાબિત કર્યું. ફાય સી સાય બરાબર C કૌંસમાં ફાય સાય. એના પછી સી ફાય કોમા સાય ઇઝ ઇક્વલ ટુ સી સ્ટાર કૌંસમાં ફાય કોમા સાય આપણે સાબિત કર્યું.
તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્યુટેટર વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.